Friends, good morning. How are you all? Fine? Okay, good. ગયા લેક્ચરમાં આપણે સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 છે એ કમ્પ્લીટ કર્યું હતું. રેડી? આજે આપણે એની એક્ટિવિટી છે એ જોઈશું. બરાબર? એક્ટિવિટી 6 શું કહે છે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર? જે કાઉન્સમાં આપેલા શબ્દો છે એની મદદથી ખાલી જગ્યા પૂરવાની છે. કઈ રીતે પૂરવાની છે તો કે અહીંયા તમને કાઉન્સ આપેલા જ છે. કાઉન્સ શું આપેલા છે? ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. બરાબર? પછી શું છે? ફ્લાઇંગ, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું. બરાબર? કેમ ડાઉન, નીચે આવવું, નીચે પડવું. રેડ બટન, લાલ રંગનું બટન. ડ્રીમ, સ્વપ્ન. બરાબર? હવે આ જેટલી બી બ્લેન્ક્સ છે એ તમારે નીચે જે સેન્ટેન્સ આપેલા છે એમાં ફિલ કરવાની છે. પહેલું છે તેજસ્વીની બાઇસિકલ હેડ ઓફ. તેજસ્વીની બાઇસિકલ ધરાવતી હતી. શું ધરાવતી હતી? ફ્લોક ઓફ બર્ડ્સ નો, ફ્લાઇંગ નો, કેમ ડાઉન નો. શું આવશે? રેડ બટન. તેજસ્વીની બાઇસિકલ છે એ એક સરસ મજાનું લાલ રંગનું શું ધરાવતી હતી? બટન ધરાવતી હતી. તો એમાં શું આવશે? રેડ બટન. બરાબર? એના પછીનું નેક્સ્ટ છે તેજસ્વીની બાઇસિકલ વોઝ. તેજસ્વીની બાઇસિકલ શું કરી રહી હતી? તો કે આકાશમાં ઉડી રહી હતી. આપણે એવી રીતે વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનાવીશું? તેજસ્વીની બાઇસિકલ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહી હતી. તો કઈ રીતે આવશે? ફ્લાઇંગ. એમાં બ્લેન્ક્સમાં આવશે ફ્લાઇંગ. રેડી? એના પછી નેક્સ્ટ ખાલી જગ્યા છે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ શેવ ઓફ. તેજસ્વીનીએ બ્રેક્સ લગાવી. અપ્લાય એટલે લગાવવું. બરાબર? ટુ શેવ, ને બચાવવા માટે. કોને બચાવવા માટે બ્રેક લગાવી હતી? તો આપણે જોતા હતા યુનિટમાં કે તેજસ્વીનીને જેવું એના રસ્તા ઉપર પક્ષીઓનું ટેવડું દેખાય છે ત્યારે અચાનક જ તે શું લગાવી દે છે? બ્રેક લગાવી દે છે. કોને બચાવવા માટે? તો કે તે પેલા પોતાના રસ્તામાં આવેલા પક્ષીઓના ટોળાને બચાવવા માટે. તો અહીંયા શું બચાવવાની વાત આવવાની છે? તો કે પક્ષીઓના ટોળાના. તો અહીંયા શું આવશે? ફ્લોક ઓફ બર્ડ્સ. બરાબર? પક્ષીઓના ટોળાને બચાવવા માટે બ્રેક મારી હતી ને. હા, રાઈટ. પછી છે ધ ફ્લાઇંગ બાઇસિકલ વોઝ ઓનલી. એક ઉડતી સાયકલ હતી. તે તેજસ્વીનીના માઇન્ડમાં શું હતી? માત્ર ને માત્ર એક સ્વપ્ન હતું. બરાબર? આપણે લાસ્ટ જોઈ ગયા હતા કે જ્યારે તેજસ્વીની છેલ્લે જ્યારે નીચે ધડામ દેખાતે એવો અવાજ આવે છે. બરાબર? ત્યારે એની આંખો ખુલે છે ત્યારે એ જુએ છે કે ભાઈ જે બી એને કંઈ આ જેવી એના માઇન્ડમાં જે સાયકલ હતી તો એ માત્ર ને માત્ર સ્વપ્ન હતું. બરાબર? હજી સુધી એવી કોઈ સાયકલ શોધાણી નથી કે એ આકાશમાં ઉડતી હોય. બરાબર? તો અહીંયા જે એક ઉડતી સાયકલ છે એ શું હતું? માત્ર ને માત્ર એક સ્વપ્ન હતું. બરાબર? તો આવશે અ ડ્રીમ. રેડી? નેક્સ્ટ છે તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. જે કે તેજસ્વીની છે એને ચીસ નાખી. બરાબર? ચીસ પાડી અથવા તો રાડ પાડી, બૂમ પાડી. ક્રાઇડ. બરાબર? ક્રાય એટલે રડવું. પણ અહીં ક્રાઇડ આઉટ છે. બરાબર? એટલે શું થશે? તો કે ચીખો પાડી, ચીસ પાડીને રડવા લાગી. બીકોઝ શી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. શા માટે? તો કે તેણી છે એ આકાશ પરથી જમીન પર શું કરી હતી? તો કે આવી પહોંચી હતી. બરાબર? તો અહીંયા શું આવશે? સી કેમ, આવવું. તો આવી. તો શું આવશે? કમનું ભૂતકાળ કેમ. તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ શી કેમ ફ્રોમ સ્કાય ટુ લેન્ડ. તેણી ધરતી ઉપર ક્યાંથી? તો કે આકાશમાંથી ધરતી ઉપર આવી પહોંચી હતી.
બરાબર. અને શા માટે રાડો પાડી હતી, બૂમ પાડી હતી? તો કે તેણી આકાશ ઉપરથી ધરતી પર આવી પહોંચી હતી. એના પછીનું નેક્સ્ટ છે તેજસ્વીની વોઝ ખાલી જગ્યા યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષની હતી? તો કે 12 યર્સ. યાદ રાખજો, ખાસ યાદ રાખજો. જો અહીંયા એવું કદાચ પૂછાય તો ઠીક છે કે ક્યારે એનો બર્થડે સેલિબ્રેટ કરે છે, તો 11 એપ્રિલ 2011. બરાબર. અને કેટલામો એનો જન્મદિવસ હતો? તો કે 12મો જન્મદિવસ હતો. બરાબર. તો અહીંયા કેટલા વર્ષની થાય? તો કે આપણે ઓલરેડી પાઠમાં ભણી ગયા કે ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તે 12મો જન્મદિવસ તેજસ્વીનીનો હતો. બરાબર. તો અહીંયા શું આવશે? કેટલા વર્ષની થાય? 12 વર્ષની થાય. એટલે આવશે 12 યર્સ ઓલ્ડ. પછી છે ધ રફ પાથ વોઝ, જે ખરબચડો રસ્તો હતો. બરાબર. એ કેવો હતો, ક્યાં હતો, એની વાત કરવામાં આવી છે. ધ રફ પાથ વોઝ ખાલી જગ્યા. આપણે જોતા હતા કે એ કોની મુલાકાત લે છે? તો કે નદી કિનારાની મુલાકાત લે છે. વિલેજની મુલાકાત તો નહોતો હતો. બરાબર. જે નદીનો કિનારો હતો એ કેવો હતો? રફ હતો. બરાબર. તો અહીંયા શું આવશે? ઓન ધ રિવર બેંક. બરાબર. જે નદીનો કિનારો હતો એ કેવો હતો? ખરબચડો હતો. બરાબર. ખાડા ખરબચડા વાળો હતો. નેક્સ્ટ છે તેજસ્વીની ડ્રીમ ઇઝ. તેજસ્વીનીનું સ્વપ્ન હતું. એ શું હતું? લાસ્ટમાં એ પોતાની જાતને પ્રોમિસ કરે છે કે ભાઈ હું આવી એક સરસ મજાની સાયકલ છે એ વાસ્તવિક બનાવીશ અને એને ક્યાં ઉડાડીશ? તો કે આકાશમાં ઉડાડીશ. બરાબર. તો અહીંયા શું આપ્યું છે? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. એક વાસ્તવિક ઉડતી સાયકલ બનાવવાનું ડ્રીમ હતું એ તેજસ્વીનીનું હતું. તો અહીંયા શું આવશે? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. રેડી? આ હતી આપણી બ્લેન્ક્સ. હવે નેક્સ્ટ છે થોડાક પ્રશ્ન આપેલા છે, આપણે એને સોલ્વ કરીએ. શું કહે છે? તો કે હું ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. બરાબર. કોણે તેજસ્વીનીને સાયકલ ગિફ્ટ કરી હતી? કોણે ગિફ્ટ કરી હતી? લખો તો બધા ક્વેશ્ચન આન્સર લખવાના છે. તેજસ્વીની, ખાસ યાદ રાખજો, તેજસ્વીની ફાધર, તેજસ્વીનીના જે પિતાજી હતા ને, એણે શું કરી હતી? ગિફ્ટ કરી હતી પોતાની છોકરીને. બરાબર. એના જે જન્મદિવસ ઉપર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. બરાબર. હર એટલે કે તેણી. હુંની જગ્યાએ તેજસ્વીની ફાધર લખી દો, પછી આન્સર જેમનું તેમ આપણે લખી દેવાનું. સાવ ઇઝી છે. આપણે વૂવાળા ક્વેશ્ચન આન્સર જોતા જ હતા. બરાબર. હુંની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ લખી દો એટલે શું થઈ જશે? તમારું વાક્ય છે એ કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા શું કીધું છે? હું ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વીની. કોણે તેજસ્વીનીને સાયકલ ગિફ્ટ કરી? બરાબર. ભેટમાં આપી. તો તેજસ્વીની ફાધર, તેજસ્વીનીના પિતાજીએ શું કર્યું? તો કે બાઇસિકલ ગિફ્ટમાં આપી. તો તેજસ્વીની ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ હર. હર એટલે કે તેણીને. રેડી? હવે બીજું છે વોટ ડીડ તેજસ્વીની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. તેજસ્વીનીને તેણીના સ્કૂલના જે છાપરા ઉપર શું દેખાયું હતું? બરાબર. તો આપણે જોતા હતા કે તેજસ્વીની જ્યારે આકાશ ઉપર જાય છે અને ત્યાંથી તેની સ્કૂલ છે એને ગામડામાં પહોંચે છે અને એને ગામડામાં શું હોય છે? એક સરસ મજાની શાળા હોય છે. ત્યાં આકાશ ઉપરથી એ જુએ છે કે ભાઈ તેની સ્કૂલના જે રૂફ છે, છાપરા છે, તે ઘણા બધા શું પડેલા હોય છે? તો કે વૃક્ષોના પાંદડા છે એ પડેલા હોય છે. તો અહીંયા શું આવશે? તેજસ્વીની સીનું ભૂતકાળ શો, કેમ કે ડીડથી વાક્ય બનાવેલું છે, પૂછેલું છે, મતલબ કે ભૂતકાળમાં જ આપણે આન્સર લખીશું. ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ. પણ અહીંયા આપણે જ્યારે આન્સર લખીએ છીએ ત્યારે કર્તાની પછી શું આવશે? ક્રિયાપદ ભૂતકાળનું. સીનું ભૂતકાળ શું આવશે? શો. તેજસ્વીની સો મેની લીવ્સ. લીવ્સ એટલે પાંદડાઓ. કોના? તો કે ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ.
તેની જે સ્કૂલ છે એના છાપરા ઉપર તેજસ્વીની ઘણા બધા શું જુએ છે તો કે વૃક્ષોના પાંદડાઓ જુએ છે અને પછી શું કહે છે કે ભાઈ મારે આવતીકાલે હું આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, હું તેને આવતીકાલે સાફ કરી નાખીશ, બરાબર એવું કહે છે. પછી શું છે, ડિસ્ક્રાઇબ તેજસ્વીનીઝ બાયસિકલ ઇન 2 સેન્ટેન્સ, બરાબર. તેજસ્વીનીની જે સાયકલ છે એના વિશેનું વર્ણન 2 વાક્યોમાં કરવાનું છે. સાવ ઇઝી છે ને. કેવા કલરની હતી? બ્લુ કલરની હતી. બીજું શું હતું તો કે સોફ્ટ સીટ હતી, એક સરસ મજાની ઘંટડી હતી અને પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો હતો. લખીએ આપણે, તેજસ્વીનીઝ bicycle is blue in color. કેવા રંગની હતી? બ્લુ રંગની હતી. પછી બીજું શું ધરાવતી હતી તો કે it has a soft seat, એક પોચી સીટ ધરાવતી હતી. પછી બીજું શું ધરાવતી હતી? a little bell, બરાબર, એક નાની એવી ઘંટડી. અને બીજું શું કીધું તો કે and a rear view mirror, એક પાછળનું દ્રશ્ય દર્શાવતો અરીસો એ સાયકલ ધરાવતી હતી. જો હજી એકવાર બોલી જાઉં છું, તેજસ્વીનીઝ બાયસિકલ ઇઝ blue in color, it has a soft seat, અલ્પવિરામ, a little bell and a rear view mirror, બરાબર. આટલી તેજસ્વીની સાયકલ છે એ ધરાવતી હતી. રેડી? નેક્સ્ટ છે, રાઇટ 2 sentences about your dream. આ વસ્તુ છે તમારે તમારી જાતે લખવાની છે કે ભાઈ તમે તમારા સ્વપ્નમાં કોઈ બી વસ્તુઓ જોઈ હોય તો એના વિશે અહીંયા 2 થી 3 વાક્ય લખવાના છે હોમવર્કમાં, બરાબર. આ શું છે તમારું હોમવર્ક? તમારે અંગ્રેજીમાં કેટલા સેન્ટેન્સ તો કે 2 વાક્યો લખવાના છે. કોના વિશે તો કે તમને અત્યાર સુધીમાં કંઈ પણ સ્વપ્નમાં કંઈ વસ્તુઓ દેખાણી હોય, બરાબર, અને એકદમ કેવી હોય તો કે મેજિકલ હોય, તો એ વસ્તુ છે એ તમારે અહીંયા નોટ કરવાની છે, બરાબર. તો ચાલો બાળકો, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી આ હોમવર્ક પૂરું કરી લો, ક્વેશ્ચન આન્સર પાકા કરી લો, બરાબર. આવડી જશે ને બધાને? ઓકે, ગુડ, સારું. ચાલો તો મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.